એક વ્યક્તિને એવી ઈચ્છા થઈ કે મારે 100 કરોડ ભેગા કરવા છે. 100 કરોડ. એમાંથી એને 99 કરોડ રૂપિયા ભેગા કરી લીધા. માણસ જે ધારે કરી શકે. પૈસાની પાછળ પડી ગયો એ માણસ, એટલે પૈસા ભેગા કરી લીધા. 99 કરોડ રૂપિયા ભેગા કર્યા એને. 1 કરોડ ઘટ્યો. 1 કરોડ કોઈ હિસાબે થાય નહીં અને એનું ધ્યાન ક્યાંય લાગતું નથી. પણ પૈસા શું કામ ભેગા કરવાના હોય, શું કામ આપણે કમાઈ છીએ બધાય અને પૈસા શું કામ જોઈએ છે, એનું જે બેઝિક કારણ હતું, એનો જે હેતુ હતો એ ભૂલી ગયો એ માણસ. આપણે બધા પૈસા કમાઈ છીએ શું કામ? અહીં જેટલા બેઠા છે એને મારે પૂછવું છે કે બધાય પૈસા કમાવા માટે, બહેનો ભાઈઓ બધાયનો પૈસામાં જીવ છે અને બધાય પૈસા કમાવા માટે મહેનત કરે છે, પણ શું કામ? ખબર છે તમને આપણે શું કામ પૈસા કમાવા જોઈએ? પૈસા એટલા માટે કમાવાના હોય કે આ શરીર છે ને, જેને આપણે સાથ આપ્યો છે, એ શરીરને સુખ કરવા માટે. એક છગડો ને 15 મીંડા, એ આ બોડીની કિંમત છે. એને સુખી કરો. સારું વસ્ત્રો પહેરો, સારું ખાઓ, સારી ગાડી રાખો, સારો બંગલો રાખો અને સુખી થાઓ. આ પૈસાનો હેતુ છે. બીજો કે તમારી પત્ની એના બધા પિયર લોકોને મૂકીને તમારી પાસે આવી છે, એને સુખી કરો, એને સારા વસ્ત્રો આપો, સારો સોનાના સેટ લઈ દો અને એ ખુશ રહીએ. પૈસાનું બીજું કારણ, પત્નીને ખુશ રાખવા માટે. ત્રીજું પૈસાનું કારણ, દીકરાને સારું શિક્ષણ આપો. અને દીકરાને સારું શિક્ષણ આપશો તો સારી વહુ આવશે અને વંશ આખો સારો થશે. ભણેલા ગણેલા વિવેકી સમજુ પરિવાર થશે. એટલે દીકરાને ખૂબ ભણાવો. દીકરા માટે પૈસા. ત્રીજું, દીકરાને સુખી રાખો. ચોથું પૈસાનું કારણ, દીકરીને ખૂબ ભણાવો તો સારો જમાઈ મળશે અને કોઈ દિવસ પછી વાંધો નહીં આવે. દીકરી કોઈ દી રડતી રડતી પાછી આપણે પિયર નહીં આવે કે મારે આ તકલીફ છે. એટલે દીકરીને સારી રીતે ભણાવો, સારા સંસ્કાર આપો. બસ આ પૈસાનો આ હેતુ છે. હવે આમાંથી એકેય રીતે પૈસાનો ઉપયોગ ન કરીએ, ન દીકરાને દઈએ, ન ભણાવીએ, ન દીકરીને ભણાવીએ, ન સારું બંગલો બનાવીએ, ન સારી ગાડી લઈએ, ન ઘરવાળીને સુખી રહીએ, ઘરવાળી બીમાર થાય તો ના સારી હોસ્પિટલમાં આપણે દવા લઈએ, તો પૈસાનું કામ શું છે? આપણે બીમાર થાય તો દવામાં સારી હોસ્પિટલમાં જઈને વાપરીએ નહીં, તો આ પૈસાનું કામ શું છે? એટલે એને 99 કરોડ રૂપિયા ભેગા કરી લીધા અને એની પત્ની બીમાર પડી. એની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરી. જીવ નીકળે છે, પત્નીમાં ધ્યાન ન દીધું. પત્નીની રડે છે, હાથમાં પતિનો ફોટો છે અને એને કીધું કે મેં તમને આખી જિંદગી દઈ દીધી અને તમે પૈસાની પાછળ આટલા બધા પાગલ થયા છો. 100 કરોડ ભેગા કર્યા છે, 99 કરોડ થઈ ગયા છે, 1 કરોડ ઘટે છે, પણ મારામાં ધ્યાન દેવાનો સમય નથી. એના પતિએ કીધું કે મારી પાસે ટાઈમ નથી, 1 કરોડ ઘટે છે, ત્યાં સુધી હું કોઈને જવાબ નહીં આપું. ડોક્ટરનો ફોન આવ્યો કે તમારી પત્નીની ઘડીઓ ગણાય છે, તમારું મોઢું જોવું છે, તો મારી પાસે સમય નથી. પત્નીને આઘાત લાગ્યો અને જે થવાનું હતું એ થયું. આ દુનિયા છોડીને પત્ની જતી રહી. સ્વધામ ગમન કરી લીધું. દીકરાને દુઃખ થયું. દીકરો યુવાન છે, માનો અગ્નિ સંસ્કાર આપી દીધા. અગ્નિ સંસ્કાર આપીને બધા ઘરે આવ્યા. વિધિ પૂરી થઈ, પણ બાપ હજી 1 કરોડમાં જ છે. એ કોઈમાં ધ્યાન આપતા નથી. 1 કરોડ ઘટે છે, 100 કરોડ પૂરા કરવા છે. એટલે દીકરાને નફરત થઈ ગઈ બાપ ઉપર. પછી દીકરાએ એક વખત કીધું કે આટલી સંપત્તિ છે, હવે મારા લગ્ન તો કરો, મને પરણાવો. ત્યારે બાપે કીધું મારી પાસે ટાઈમ નથી. 1 કરોડ ઘટે છે, 100 કરોડ થાય પછી મને કાંઈ મગજમાં બેસે, અત્યારે મારી પાસે સમય નથી. એમાં 1 કરોડ થઈ ગયો. પણ 1 કરોડ થઈ ગયો એટલે 100 કરોડ પૂરા થયા. પણ 100 કરોડ પૂરાની મંજિલ પહોંચ્યો, ત્યાં ગુમાવ્યું શું? પત્ની ગુમાવી દીધી અને દીકરો બોલતો નથી. જેને સુખી કરવા માટે સંપત્તિ જોઈ એ તો બધું જતું રહ્યું. મંદોદરીએ રાવણને કીધું હતું, જ્યારે બધાય પરિવારના ઘરના સભ્યો ગુજરી ગયા, ત્યારે રાવણ સિંહાસન ઉપર બેસીને મંદોદરીને પીઠ થાબડીને કીધું
કે મંદોદરી હું જીતવાનો છું રામના યુદ્ધમાં, હું જીતીશ. ત્યારે મંદોદરીએ કીધું કે કદાચ જીતી જાશો, રામની જીત છે, તમારી નથી. તમારી હું પત્ની છું એટલે હયા કરવી પડે છે, બાકી જીત રામની છે. પણ માની લ્યો કે જીત તમારી થઈ તો શું કરશું? ત્યારે રાવણે કીધું કે ઉત્સવ ઉજવશું. ત્યારે મંદોદરી કીધું કે ઉત્સવ ઉજવવામાં તો ઘરનો પરિવાર જોઈએ. પરિવાર ક્યાં? પરિવાર તો બધો જતો રહ્યો સાહેબ. ઘરનો પરિવાર છે ને એ જ સુખ છે, યાદ રાખજો. માં ને બાપમાં પ્રેમ હોવો જોઈએ. માં ને બાપને ભગવાન માનો, પત્નીને લક્ષ્મી માનો, પત્ની પોતાના પતિને વિષ્ણુ માને. બાળકોને પ્રેમ કરો, દીકરીને પ્રેમ કરો, દીકરાને પ્રેમ કરો, દીકરાની વહુને પ્રેમ કરો. પરિવારમાં રામાયણ હોય અને પરિવાર એકબીજાના દુઃખમાં સુખમાં સપોર્ટ કરે, એ જીવન છે, એ સાચી સંપત્તિ છે. આ નહીં ઘરમાં કોઈ કોઈ બોલે જ નહીં, કોઈ ઉપર પ્રેમ નહીં, એ સંપત્તિ શું કામ નહીં? એટલે સંપત્તિ તો મળી પણ આ વસ્તુ ગુમાવી દીધું. એની પત્ની મૃત્યુ પામી, દીકરો બોલતો નથી. એમાં 1 કરોડ થઈ ગયો. 100 કરોડનો ટાર્ગેટ હતો, 100 કરોડ પૂરા થઈ ગયા. એટલે ગણ્યા એને 1 કરોડ 2 કરોડ 3 કરોડ 4 કરોડ 100 કરોડ પૂરા થયા. એટલે અટહાસ્ય કરીને ખડખડાટ હૈસો આ જીવનની ઈચ્છા પૂરી થઈ. 100 કરોડ પડ્યા રહ્યા. સોનું કબાટમાં એમનેમ પડ્યું રહ્યું, ફાર્મ હાઉસ એમનેમ પડ્યું રહ્યું, અને ઘરના આંગણે લાંબી ગાડીઓ શાંત થઈને એમનેમ પડી રહી, ફેક્ટરી એમનેમ પડી રહી. 100 કરોડ ટેબલ માથે ઢગલો એમનેમ પડ્યો રહ્યો. કાંઈ છે નહીં, બધું જ જતું રહ્યું. એ બાપનો અગ્નિ સંસ્કાર આપી દીધો. માં તો મૃત્યુ પામી હતી, બાપે ગુજરી ગયો. અને 100 કરોડની સંપત્તિ, બીજા હીરા માણેક, ફેક્ટરી, ફાર્મ હાઉસ, જમીન, હજારો વીઘા જમીન, આ બધી સંપત્તિ છોડીને દીકરો વકરી ગયો. મુંબઈમાં જઈ અને હિરોઈન સાથે લગ્ન કર્યા. એ હિન્દુ જાતિની નહીં, ખાલી રૂપમાં મોહિત થઈ અને મુંબઈમાં જઈને એક હિરોઈન સાથે વિવાહ કર્યા. અને હિરોઈને કીધું કે મને તો પૈસા હોય તો હું પરણું. એને કીધું મારી પાસે આટલી સંપત્તિ છે. તો ઓલી હિરોઈને કીધું કે હું પરણવા તૈયાર છું. યાદ રાખજો, આખી દુનિયા સંપત્તિને પરણે છે. વ્યક્તિનો કોઈ ભ્રમ હોય તો મૂકી દેજો. વ્યક્તિને કોઈ પરણતું નથી, સંપત્તિને પરણે છે. મારે તો સંપત્તિ જોઈએ. તારી પાસે એટલી બધી સંપત્તિ હોય તો હું પરણવા તૈયાર છું, એવું કીધું. અને પરણો રજીસ્ટર કર્યું, પછી ઘરે લઈ આવ્યો, પછી પોતાની હવેલી બતાવી, પોતાના ફાર્મ હાઉસ બતાવ્યા, હજારો વીઘા જમીન બતાવી, કારખાનું બતાવ્યું, અને હીરા માણેક ને સોનું બતાવ્યું. 100 કરોડ રૂપિયા કબાટમાં રોકડા બતાવ્યા. આ મારા બાપે ભેગું કર્યું છે બધું. રજીસ્ટર થઈ ગયા. અને એની ઘરવાળી સ્નાન કરીને તૈયાર થઈ અને સામે બેઠી. ત્યાં છોકરાએ કીધું કે મારી માં મૃત્યુ પામી, મારો બાપે આ જગતમાંથી જતો રહ્યો, મને પરણાવ્યો નહીં, હું સંપત્તિના જોરમાં સુંદર સ્ત્રી 16 શણગાર સજીને એને ઘરવાળા સામે આજ નાઈ ધોઈ તૈયાર થઈને સામે આવીને ઊભી રહી. ત્યાં હરખનું એટેક છોકરાને આવી ગયું કે આટલું બધી સુંદર કન્યા મારા નસીબમાં. આનંદના એટેક આવે ને દુઃખના એટેક આવે. અતિ આનંદ આવ્યો એમાં એટેક આવી ગયો. એટલે માં ગુજરી ગયો, બાપ ગુજરી ગયો, છોકરો જતો રહ્યો. કોણ કમાણું? અને આ ફેક્ટરી આમનામ પડી છે ને હજારો વીઘા જમીન એમનામ પડી છે ને ગાડી આંગણામાં પડી છે ને બંગલો શાંત થઈ ગયો. આપણી હિન્દુ જાતિની નહીં, બીજી જાતિની મુંબઈથી લાવેલી હિરોઈન દલાલને બોલાવ્યા. અને દલાલને બોલાવીને બધા સોદા કરી નાખ્યા, જમીન વેચી નાખી, ફેક્ટરી વેચી નાખી, ફાર્મ હાઉસ વેચી નાખ્યા. અને આખું હેલિકોપ્ટર ભરીને મુંબઈ લઈ ગઈ. કોણ કમાણું ને કોણ લઈ ગયું? એટલે કહું છું કે જાજા પૈસા ભેગા કરતા ની પાછળથી આવું થાય છે. આ તમે ને હું જે શરીરને અતિ પ્રેમ કરીએ છીએ એ રાખ થઈ જશે. આ જાગવા માટેની કથા છે, રાખ થઈ જશે. બાકી राख होगी सोने से तेरी काया जल कर खाक होगी. અને છેલ્લે
દુનિયા સે ત્યાગ તેરા, સાચું ઘર આપણું કયું? મરઘટ મેં વાસ હોગા, સ્મશાન, એમાં સૂઈ જવાનું છે. છેલ્લી શાંતિ, છેલ્લો વિસામો એ છે. તો કરવું શું? બધું આમ જ છે તો શું કરવું? કોણ કમાણું ને કોણ લઈ ગયું? માતાય જતી રહી, પિતાય જતા રહ્યા, ને દીકરોય જતો રહ્યો. હાવ ત્રીજી વ્યક્તિ જે હિન્દુ જ નથી, નાતેય નથી, અને લવ મેરેજ કર્યા એની સાથે, પૈસાને પરિણી એ વ્યક્તિ બધી સંપત્તિ લઈને જતું રહ્યું. કોણ કમાણું ને કોણ લઈ ગયું કાંઈ કહી ન શકાય. આ જીવન છે સાહેબ. એટલે બહુ મોહ ન રાખવો. કોણ ભેગું કરે છે ને કોણ ભોગવે છે, કોણ કમાય છે ને કોણ વાપરે છે, કાંઈ નક્કી નથી.